હેલો ફ્રેન્ડ્સ, આજે હું ખીલતા પુલાવ બનાવું છું. તો એની માટે મેં ડુંગળી કટ કરી લીધી છે, મરચાં 2 કાપી લીધા છે, અને વટાણા અને કચરી સિંગ વાટી છે, બરાબર. અને ભાત પણ ધોઈ મૂકી દીધા છે. હવે હું એનો વઘાર કરું. વટાણા થોડી વાર વટાણાના સંદા તેલમાં ચડવા દેવાના. હવે નાખીશું હું ડુંગળી. હવે હું ડુંગળી નાખીશ, અને હવે નાખીશ મરચાં, અને હવે હું નાખીશ સિંગ દાણાનું ભૂકો. હવે ધીમા તાપે ચડવા દેવાનું. જો આજે આ બધું તેલમાં થઈ ગયું છે, ડુંગળી વટાણા અને મરચાં બધું. હવે હું નાખીશ મસાલા. લાલ મરચું 2 ચમચી, હળદર, ધાણા જીરું પાવડર, બધું નાખી હવે હું એને બરોબર હલાવી દઈશ. હવે આની અંદર નાખીશ હું 2 ગ્લાસ પાણી. 2 ગ્લાસ પાણી નાખ્યું. હવે થોડું ઉકળવા દઈશ અને પછી ભાત નાખીશ અને બરોબર હલાવી દઈશ. ભાત નાખીશ. ભાત નાખી અને બરોબર મિક્સ કરી દેવાનું. ખીલતા પુલાવ તૈયાર થાય તો બતાવો. આ શેજવાનનો મસાલો છે, રાઈસ મસાલો. તો હવે હું એની અંદર નાખીશ પુલાવમાં શેજવાનનો મસાલો. આ શેજવાનનો મસાલો નાખવાનો અને પછી મસ્ત હલાવી દેવાના પુલાવને મસ્ત હલાવી દેવાના. હવે પછી થોડી વારમાં મારા પુલાવ તૈયાર થઈ જવાયા છે. હવે ખીલતા પુલાવ, જો આપણા પુલાવ તૈયાર. ખીલતા પુલાવ.